દરરોજ એક સમાચાર, દરરોજ એક મુદ્દા સાથે અમે તમારી સામે હાજર થઈએ છીએ અને આજે એક મુદ્દો છે કે જેમાં ગુજરાતના મોટાભાગના લોકો ડરમાં જીવે છે, ભયમાં જીવે છે અને એનું કારણ છે ચોરી, તસ્કરી અને તમને ખબર પણ ન પડે કે તમારી પાછળ કોઈક આવી રહ્યું છે, તમારા હાથમાંથી ફોન લઈને ભાગી રહ્યું છે, તમારા ગળામાંથી ચેન કોઈ તોડીને જતું રહી રહ્યું છે, કોઈ ગામમાં આવે છે, ઘરના ઘર તોડીને જતું રહે છે અને આ બધી જ સમસ્યા કોઈ એક ગામ, કોઈ એક શહેર પૂરતી નથી, પરંતુ ગુજરાતના ગામે ગામ આ પ્રકારનો ભય ચાલે છે. શિયાળો શરૂ થતાં જ ચોર કસરત કરવા માટે નીકળી પડે છે, જલ્દી કમાવાના ચક્કરમાં, નોકરી ન મળવાના ચક્કરમાં ને એવા તો કેટલાય કારણો હશે કે જેની પાછળના આ ચોરીના અંજામ આપવાની ઘટનાઓ બને છે. ગુજરાતમાં રોજે રોજ ચોરી થવાની ઘટનાઓ સામે આવે છે. દરરોજ 38 ગુનાઓ પોલીસના ચોપડે નોંધાય છે. 9 ગુના એવા હોય છે કે જેમાં ઘરમાં ઘૂસીને, ડરાવીને, ધમકાવીને લૂંટી લેવામાં આવે છે. પરંતુ બધાની વચ્ચે સૌથી પહેલા મારે તમને તસવીરો બતાવી છે કે જે જોઈને તમે પણ ચોંકી જશો, કારણ કે આખા ગામો ઉજાગરા કરે છે. એ તસવીર મહીસાગરથી સામે આવી છે. ખાનપુર તાલુકાના ગોંગટા ગામની આ તસવીરો છે. જરા ધ્યાનથી જોઈ લો. સન્નાટો છે, અંધારું છે, ઘોર અંધારિયા રાત છે, કડકડતી ઠંડી છે. તેમ છતાં પણ કોઈ ચકલું ફરકવાનું નામ ન લે એવી સ્થિતિમાં ગામના લોકો જાગે છે, જાગરણ કરે છે. છેલ્લા 10 દિવસમાં ચોરીની ઘટનાઓ ગામમાં સતત વધી અને એક ડરનો માહોલ છે. થોડા દિવસો પહેલા આપણે મહીસાગરની સાથે વડોદરા જિલ્લાના ગ્રામ્ય પંથકો, ખેડા, સાણંદ, આણંદ આ તમામ વિસ્તારોમાં એ પરિસ્થિતિ જોતા હતા કે રોજ રાત પડે અને એક ભયનો માહોલ ગામમાં છવાય. ગામના યુવાનો હાથમાં લાકડી લઈને રોડની બહાર બેસી રહે, આખી રાત ઉજાગરા કરે અને ગામનો પહેરો કરે. જ્યાં પોલીસના પના ટૂંકા પડે છે ત્યાં ગામવાસીઓ હાથમાં લાકડી લઈને પોતાના ઘરની રક્ષા કરવા માટે મેદાનમાં ઉતરે છે. કડકડતી ઠંડીમાં પોલીસ સહિતના લોકો ત્યાં પહોંચે છે, તાપણા કરીને રાત જાગવા માટે મજબૂર થઈ રહ્યા છે. આ તસવીરો તમે જુઓ. આ રાજ્યના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે શરમજનક એટલા માટે છે કે આ ગુજરાત સુરક્ષિત કહેવાય છે, પરંતુ રાત પડતા તસ્કરો કેવી રીતે બેફામ બનીને ગામે ગામ લૂંટ ચલાવે છે એની આ જીવતી જાગતી બોલતી તસવીર છે. અહીંયા એમને ઠંડી નથી લાગતી, એમને ડર લાગે છે. એમને ડર છે કે મારા પોતાના ઘરમાં પડેલો સામાન કોઈ ચોરીને ન જતું રહે. આ પરિસ્થિતિ માત્ર ગામડાની નથી, આ પરિસ્થિતિ શહેરોની પણ છે. કોઈની દુકાનમાંથી ચોરી થવાનો ડર, એટીએમમાંથી ચોરી થવાનો ડર, ડિજિટલ ફ્રોડ થવાનો ડર, કોઈ ફોન આવે ને તમારા ખિસ્સામાંથી, મોબાઈલમાંથી પૈસા બારોબાર ઉપડી જવાનો ડર. આ તમામ ડરના માહોલ વચ્ચે સેંકડો હજારો લોકો રોજે રોજ ચિંતામાં હોય છે. ક્યાંક મારી સાથે તો કોઈ ફ્રોડ નહીં થઈ જાય ને. એ ડિજિટલ ફ્રોડનો આંકડો તો સૌથી મોટો છે, પરંતુ જે આવે છે, લૂંટીને ભાગી જાય છે, બિલકુલ ડર્યા વગર પોલીસને લલકાર ફેંકતા હોય એવા આ ચોર ગુજરાતમાં બેફામ બનીને ફરી રહ્યા છે. જો તમને પણ એમ લાગે છે કે તમારા ગામની આસપાસ, તમારા ઘરની આજુબાજુમાં આ પ્રકારની ઘટનાઓ ઘટે છે અને તમને પણ ક્યાંક એ ડર છે એ વાતનો, તો કરો ફોન અને જોડાઓ, બનો જાગૃત નાગરિક અને અમે તમારી વાત, તમારો અવાજ પોલીસ તંત્રના કાન સુધી પહોંચાડવા માટે બંધાયેલા છીએ. તમારો અવાજ ત્યાં સુધી પહોંચાડીશું, પરંતુ તમે ફોન કરો. અને આ બધાની વચ્ચે મારે તમને ડેટા પણ બતાવવો છે કે ગુજરાત સુરક્ષિત ક્યાં છે. રાત્રે 5 ઘરના તારા તૂટ્યા, ત્યાર પછી રાત્રે એક ઘરે આયા, ત્યાર પછી બીજું ઘર તૂટ્યું, ત્યાં આગળ કશું મળ્યું નહીં. ત્યાર પછી ત્રીજા ઘરે દુકાનમાંથી 4 થી 5 તોલા સોનું લઈ ગયા. ત્યાર પછી જાગા મેચ કરીને ગ્રામજનો જાગી ગયા એટલે નાસી ગયા. ત્યાર પછી 19 તારીખે બાપુ ફરીથી આગળ પંચાલ ફરીમાં આવ્યા. ત્યાર પછી રાત્રે ત્યાં આગળ ઘર તોડ્યું અને 27 થી 30 હજારની રકમ અને 2 જોડી પાયલ લઈ ગયા છે. ત્યાર પછી કાલે 23 તારીખે રાત્રે બી ચોરો આવ્યા અને સીસીટીવી કેમેરામાં અમે જોયા, પણ અમારે ચહેરો હજુ દેખાતું નથી. પોલીસ બી અમારી હાથ ધરી છે અને હોમગાર્ડ બી રક્ષક કરે છે અને અમે ગામજનો 12 થી 4 ના ગાળામાં સતત જાગી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો. અમારા ગામમાં આજે 15 દિવસમાં 2 વાર ચોરીનો બનાવ બન્યો. પહેલી વાર 4 મકાન અને 1 દુકાનના તાળા તૂટ્યા. ત્યાર પછી 5 દિવસમાં ફરી 1 મકાનનો એ થયો. ગઈકાલે ચોરો ગામમાં ઘૂસ્યા નથી, પણ ચોરો આવ્યા હતા. પોલીસ પેટ્રોલિંગ ફૂલ છે, તેમ છતાં હજુ ચોર પકડાતા નથી. ગામમાં છોકરાઓ, બાળકો, બહેનો બધા જ ડરીને રહેશે અને ભાઈઓ પૂરી રાત પેટ્રોલિંગ કરે, દંડા લઈને આખા ગામમાં ફરે છે. બહેનો તાપણા કરીને બેસે છે. તો જલ્દીથી જલ્દી અમને ચોરો પકડાય ને શાંતિ છવાય એટલી અમે આશા રાખીએ છીએ. આ ગંગટા ગામની અંદર છેલ્લા 10 દિવસમાં 2 વખત 2 રાત્રિએ 6 થી 7 મકાનના તારા તોડવામાં આવ્યા છે. તે સિવાય ગઈકાલની રાત્રે ફરી ચોરો ચોરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા અને અત્યારે ગામજનોમાં એટલો ગભરાવટ
થઈ ગયો છે કે રાત્રે સામાન્ય ઉંદર બિલાડાનો અવાજ આવે તો પણ માણસ ઊંઘી શકતા નથી, અને છેલ્લા અઠવાડિયાથી તો ગામમાં કોઈ માણસ ચેનથી સૂતા જ નથી. લગભગ રાત્રે 12 થી 4 દરમિયાન તો ગામના દરેક સભ્યો જાગે છે. ગામની ફરતે યુવાનો બધા ગામની ચોકી કરી રહ્યા છે, ગામની ફરતે ફરે છે, ગલીએ ગલીએ શેરીએ તાપણા કરે છે અને આ કન્ડિશનમાં રાતો ગુજારી રહ્યા છે. ઘાઘટા ગામની અંદર એ પ્રકારની દહેશત ફેલાયેલી છે કે ગામ લોકો દ્વારા રાત્રે જાગી અને જાગતે રહોના નારા લગાવવામાં આવ્યા છે. હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આજે મોડી રાત્રે શિયાળાની કડકડતી ઠંડીની અંદર આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે ગામ લોકો અહીંયા ચોકી કરી રહ્યા છે, કારણ કે અહીંયા તબક્કાવાર ચોરો દ્વારા ચોરી કરવામાં આવી રહી છે. કહી શકાય અહીંયા છેલ્લા કેટલાય સમયથી સોના ચાંદી તેમજ ઘરફોડ ચોરી કરવાના કારણે સ્થાનિક લોકોની અંદર ભયનો માહોલ છવાયો છે, અને તેના જ કારણે આપ જોઈ શકો છો તે પ્રમાણે સ્થાનિક લોકો દ્વારા ગામના જે ઘરો છે તેની ફરતે ચોકી કરવામાં આવી રહી છે, કારણ કે અહીંયા આ જ ગામને ચોરો દ્વારા જાણે કે ટાર્ગેટ કરવામાં આવ્યું હોય તેમ છેલ્લા કેટલા સમયથી પોલીસ પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં પણ જે ચોરો છે તે પર્ટિક્યુલરલી આપ જોઈ શકો છો તે પ્રમાણે જાહેર મિલકત હોય અથવા તો પોતાના પર્સનલ જે ઘરો હોય છે તેને ટાર્ગેટ કરે છે, અને તેના કારણે જ ગામ લોકો દ્વારા ગામની ફરતે જે ગામના યુવાનો છે, જે માણસો છે, તે ઘર મૂકી અને પરિવાર મૂકી અને મોડી રાત સુધી અહીંયા પોતાનું જે ગામ છે તેની રક્ષા કરી રહ્યા છે. કારણ કે અહીંયા એક બે નહીં પરંતુ 3 વાર સતત પોલીસ પેટ્રોલિંગ કરવા છતાં પણ આ જે તત્વો છે તેના દ્વારા આ ગામને ટાર્ગેટ કરવામાં આવ્યું છે, ને તેના કારણે જ જે ગામ લોકો છે તેમજ પોલીસ દ્વારા આ સતત પેટ્રોલિંગ કરી આ ગામની રક્ષા કરવામાં આવી રહી છે. જોકે ગામ લોકોની માંગ છે કે આવા તોફાની તત્વોને, જે આ ગામને ટાર્ગેટ કરતા જે તત્વો છે તેને પકડવામાં આવે અને ગામમાં જે દહેશત છે તેને દૂર કરવામાં આવે. કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ, મહીસાગર. કડકડતી ઠંડીમાં પોલીસ પણ જાગે છે, પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓની આળસ અને ગૃહ વિભાગની આળસના કારણે ગ્રામજનો ઉજાગરા કરે છે. તસ્કરો બેફામ થયા છે. ગામ નહીં પરંતુ મંદિર પણ લૂંટાઈ રહ્યા છે. ભગવાનને પણ નથી છોડતા. એક આંકડો તમે જોશો તો તમે ચોંકી જશો કે ગુજરાતમાં કેવી રીતે મંદિરોમાં પણ ચોરી થઈ રહી છે. છેલ્લા 3 વર્ષમાં 501 મંદિરમાં ચોરી થઈ છે, અને એમાં પણ 5 કરોડથી વધારેની મત્તાને ઉઠાવી લીધી છે, જેમાં ભગવાનને ચડાવેલા છત્ર હોય, મૂર્તિઓ હોય કે દાનપેટીમાં મૂકેલી રકમ હોય, તમામ પર કોઈ જ અસર નથી થતી એમને. તમે હાથ જોડો, ભગવાનને દાનપેટીમાં પૈસા મૂકો અને એ લોકો સરસ મજાનો હાથ જોડીને એ જ પેટીને લઈને ભાગી જાય છે. 3 વર્ષમાં તમે જે વ્હીકલ પર સવાર થઈને એકથી બીજી જગ્યાએ મુસાફરી કરો છો એ 19,300થી વધારે વ્હીકલની ચોરી થઈ ગઈ છે. દરરોજ ગુજરાતમાં 38 ચોરીની ઘટનાઓ થાય છે, અને એટલા જ માટે અમે આજે હલ્લા બોલ આ કાર્યક્રમ પર આ વિષય પર કરી રહ્યા છીએ, કારણ કે આની અસર ગુજરાતના દરેક વ્યક્તિને છે. ક્યાં કેવો ભય છે કે મારા ઘરમાં પણ ચોરી ન થઈ જાય. કોઈ બહાર ફરવા જાય છે તો એ સતત ભય સતાવે છે કે ઘર રેઢું મૂકીને આવ્યા છીએ, સીસીટીવી કેમેરા છે તો ઠીક છે, પરંતુ બધાની વચ્ચે સીસીટીવી પર પણ સ્પ્રે મારીને નીકળતા ચોર પણ આપણે જોઈએ છીએ. અને છેલ્લા 24થી લઈને અત્યાર સુધીમાં 9 મહિનામાં અમદાવાદ જેવા શહેરમાં પણ ચોરી અને લૂંટની ઘટનાઓ એટલી હદે વધી છે કે ખૂબ ચોંકાવનારી છે. 86 જેટલી ઘટના 9 મહિનામાં અમદાવાદમાં ઘરફોડ ચોરીની ઘટના ઘટી છે. ગુજરાતનું આર્થિક પાટનગર જો આ પ્રકારે લૂંટાતું હોય તો સામાન્ય ગામડાની તસવીરોની શું વાત કરવી. મધ્ય ગુજરાતના અસંખ્ય ગામો એવા છે કે જે રાતભર લોકો ઉજાગરા કરે છે. આ તસવીર આપણા વાઇબ્રન્ટ ગુજરાતની છે. અને ગુજરાતભરમાં આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે તમારા અવાજને વાચા આપવાની કોશિશ કરી રહ્યા છીએ. કચ્છથી મારી સાથે કોલર જોડાયા છે, એમની સાથે વાતચીત કરીશું. કોણ બોલી રહ્યા છો સર? યશપાલસિંહ બોલી રહ્યો છું, ભુજથી. જી બોલો યશપાલસિંહ. ખૂબ સારો કાર્યક્રમ કરી રહ્યા છો. ચોરીનો તમે જે મુદ્દો ઉઠાવ્યો છે તેમાં એક સમાધાન નહીં હોઈ શકે કે કાયદો કડક કરી નાખવામાં આવે. કાયદો કડક બનાવશો તો ચોરી નહીં થાય. મને યાદ છે કે મારા દાદા દુબઈ ગલ્ફ કન્ટ્રીમાં કામ કરતા હતા. એ કહેતા કે અમે બપોરના કામ ઘરે જઈએ નાસ્તો કરવા જમવા, તો અમે જે છે તાળું નતા લગાવતા, અમે ખાલી કપડું ઢાંકીને હાલે છે. ચોરી નથી થતી. આટલી સુરક્ષા છે, તો અહીંયા કાયદો કડક બનાવી નાખવામાં આવે. તો કડક કાયદાની જરૂર છે. મતલબ તમારા ત્યાં પણ ચોરીની ઘટનાઓ ઘટે છે? તમે જ્યાં રહો છો ત્યાં? આપણે સાહેબ ઘટે છે. હું ગુજરાતથી જ બોલું છું, ભુજનો જ છું, એટલે આસપાસ ઘટતી જ હોય છે ચોરીની ઘટનાઓ. મંદિરમાં પણ થાય છે. ઠીક છે, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. મારી સાથે સ્ટુડિયોમાં દીપક વ્યાસ પણ છે, પૂર્વ ડીવાયએસપી છે. સાહેબ, કાયદામાં ક્યાંક ત્રુટીઓ અને એના કારણે આ ચોર લોકોને મોકળું મેદાન મળતું હોય એવું તમને લાગે છે ક્યાંય? સર્વપ્રથમ તો લોકોની જાનમાલની સલામતી કરવાનું મુખ્ય કાર્ય પોલીસ ડિપાર્ટમેન્ટનું છે. રાઈટ. આંતરિક સલામતી, લોકોનું જાનમાલનું રક્ષણ કરવાનું પોલીસની મુખ્ય ભૂમિકા છે. સાથે સાથે
આપણે વાતો કરીએ છીએ પોલીસની ભૂમિકા જવાબદારી છે એને આપણે સ્વીકારવી જ પડે અને કોઈ જગ્યાએ પોલીસની નાની મોટી ચૂક થવાને કારણે ગુનાઓ બનતા હશે તો એ પણ આપણે સ્વીકારવા પડે અને જે અધિકારી આની અંદર આળસુ બને અથવા એની અંદર નિષ્કાળજી રાખે એના વિરુદ્ધમાં ખાતાકીય પગલાં લઈને સારા અધિકારીને સારી જગ્યાએ પોસ્ટિંગ કરવા જોઈએ અને લોકોને સાથે સંવાદ કરીને લોકોની જે સમસ્યાઓ છે એને અંદર એકદમ ઝીણવટપૂર્વક એકબીજા સાથે બેસીને એક કામ કરવું જોઈએ અને પોલીસની વાત કરીએ છીએ ત્યારે પોલીસમાં માણસો ઓછા પડતા હોય તો હોમગાર્ડ છે, ગ્રામરક્ષક દળ છે કે સ્થાનિક લોકો છે એ લોકોનો સહકાર લેવો જોઈએ અને એક સુવ્યવસ્થિત સ્કીમ દરેક ગામની, દરેક મહોલ્લાની, દરેક પૌળોની એવી સુનિશ્ચિત સ્કીમો તૈયાર કરવી જોઈએ કે જેથી કરીને આરોપી આવા મિલકત સંબંધી ગુનાઓ તો બને જ છે, સામે સામે શરીર સંબંધી ગુનાઓ પણ ન બને અને લોકોની આંતરિક સલામતી, લોકોને કાયદામાં પોતાનો વિશ્વાસ બેસે એના માટેના સકારાત્મક પ્રયાસો કરવા જોઈએ અને જે પણ જગ્યાએ આપના દર્શકોને મારી વિનંતી છે કે કોઈ જગ્યાએ પોલીસની ચૂક પણ લાગે, પોલીસ ઇન્ડિસિપ્લિનમાં દેખાય તો પણ એ અંગેની તમે લેખિત ડીજીપી સાહેબને, પોલીસ કમિશનરને, ડીએસપી સાહેબને જાણ કરો. જે એ લોકોને જ્યાં સુધી ખબર નહીં પડે કે મારું લશ્કર ક્યાં લડે છે ત્યાં સુધી એ પણ નહીં કંઈ કરી શકે. તો એવા અધિકારીઓ, એવા માણસો છે એને શોધી કરીને એને છાંટીને બહાર કાઢવા જોઈએ અને સારા અને એકદમ નિષ્પક્ષ અને સારી પ્રમાણિકપણે પોતાની ફરજ કરવાવાળા કર્મચારીઓને ડિપ્લોય કરવા જોઈએ અને લોકોની અંદર જે આ ભય જોયો તે એનાથી મને પણ બહુ દુઃખ થયું કારણ કે લોકોને પોલીસ સિવાય લોકો જશે ક્યાં? 24 કલાક મંદિર તો રાત્રે બંધ થઈ જાય પણ અમારું મંદિર 24 કલાક ચાલુ હોય છે. પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન ચાર્જ અમલદાર અને બીજા માણસો 24 કલાક ટેલિફોન પણ ચાલુ હોય છે અને માણસો પણ ચાલુ હોય છે અને ફરિયાદ લખવાનું કામ 24 કલાક ચાલતું હોય છે. કોઈ એમ કે રાત્રે આજે ફરિયાદ નહીં થાય એવું નહીં બને. તો આ બાબતની જે પણ નાની મોટી ચૂક હોય એ સંદર્ભમાં બધાએ એક્શન લેવા જોઈએ અને સાથે સાથે હું લોકોને પણ મારી અપીલ કરીશ કે તમે પણ જાગૃત થાઓ, તમે પણ સારી રીતે પોલીસને સહકાર આપો, સારા વ્યક્તિ પંચ તરીકે આવે. હું આપણે જે મિલકત સંબંધી ગુનાની વાત કરીએ છીએ ત્યારે ભય હોવો જોઈએ ગુનેગારને. તો મિલકત સંબંધી ગુનામાં ગમે એટલા ગુના કર્યા પછી એ પંચો અથવા સાક્ષીઓ કોર્ટમાં નહીં આવે તેને કારણે આરોપી છૂટી જાય છે એટલે એને ખબર છે કે હું ફરી ગુનો કરીશ તો મને કંઈ થવાનું નથી. એટલે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખતા લોકોનું પાર્ટિસિપેશન બી એટલું જ મહત્વનું છે જેટલું પોલીસની જવાબદારી છે. તો સારા વ્યક્તિ પંચ તરીકે આવે, સારા વ્યક્તિ સહાયક તરીકે આવે. ઘણા માણસો એવું કહે કે મને કોર્ટમાં જવાનો ટાઈમ નહીં મળે. તો આ લોકશાહીને જીવંત રાખવા, આંતરિક સલામતી માટે તમામનો સહકાર અને તમામે સહયોગ કરીને એક સકારાત્મક પ્રયાસો કરવા જોઈએ તો સારા રિઝલ્ટ મળશે ને મળશે જ. બિલકુલ સર. અને એક બાજુ પોલીસની તમે વાત કરી, પોલીસની ભૂમિકા પણ આમાં બહુ મહત્વનું હોય છે કારણ કે જ્યારે કોઈ ફરિયાદી જ્યારે ફરિયાદ કરવા માટે જાય છે તો પહેલાં તો એ વિચારે છે કે આ બધા લપ્પન છપ્પનમાં પડું કે કેમ, કારણ કે પોલીસનો વ્યવહાર પણ મિત્ર જેવો હોવો જોઈએ. એના કરતાં પણ સામાન્ય માણસને પણ ડર લાગે એવો ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં તમે જોશો તો લોકો પોલીસને જોઈને ડરે છે. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે પણ એક સવાલ પોલીસની ભૂમિકા પર ઊભો થાય. એક કોલર આપણી સાથે જોડાયા છે સાહેબ, પછી આપનો જવાબ લઉં છું. કોણ બોલી રહ્યા છો અને ક્યાંથી બોલો છો? કુતિયાણાથી ખેમભાઈ કુંસળિયા, પોરબંદર જિલ્લો. જી બોલો. સર, આપણે આ ચોરી કરે, ચોરીને મોંમાં માથે મૂંગો રાખો એટલે પબ્લિક કોઈ ઓળખે તો નહીં કે આ ચોરી કરે છે. મૂંગો ન દેખાતો હોય પબ્લિક એક ફેરે ચોરી કરી હોય એનું પોલીસ ખાતાને દેખાડે એનું મોં એટલે ખબર પડી જાય બધા કે આ ચોર છે, એનો ભરવો જ ન કરે. એમ કેવું છે મારું. ઓકે, એટલે તમે એવું કહી રહ્યા છો કે તમારું બોલવાનું ક્લિયર નથી થતું. ખીમભાઈ, શું કહેવા માંગો છો? ફરીથી બોલો. સર, આપણે ચોરી કરી હોય એની માથે પછી પોલીસ ખાતું પકડી દે એટલે મૂંગો રાખી દે, ઓળખે ન હોય પબ્લિક હોય. હવે મૂંગો હોય તો પબ્લિક દેખે તો નહીં કે આ ચોર છે. હા, રાઈટ. હા, બહુ મહત્વપૂર્ણ વાત. જી બહુ મહત્વપૂર્ણ વાત કરી છે કારણ કે જે પોલીસ કર્મચારીઓ જે આરોપીઓને સામે રાખે છે મીડિયા સામે અથવા તો લોકોની સામે, ત્યારે એના માથે જે પેલો પટ્ટો પહેરાવી દેવામાં આવે છે, માસ્ક પહેરાવી દેવામાં આવે છે, એની વાત છે જેથી કરીને ચોરનો ચહેરો લોકોની સામે નથી આવતો. દીપકભાઈ, બહુ મહત્વપૂર્ણ વાત કરી છે સર. સર્વપ્રથમ તો જે મોઢા ઉપર જે
ઢાળી દેવામાં આવે છે એનું મુખ્ય કારણ એ હોય છે કે જ્યારે કોર્ટમાં કેસ ચાલે, આપણે એવિડન્સ એક્ટની જોગવાઈ અનુસાર તમે કોઈ પણ આરોપીને બતાવી દીધો હોય અને કાલ સવારે એ આરોપી કોર્ટમાં કહે કે આ શાહેદોને મને ટીવી પર બતાવેલો, એમાં મને ઓળખી બતાવેલો, એટલે આ શાહેદોને બતાવે છે, એટલે વરઘોડા તો નીકળે છે જેલમાં, બતાવવાની જરૂર નથી પડતી. એક દિવસ પહેલા ધરપકડ થાય, બીજા દિવસે વરઘોડા નીકળે. રિકન્સ્ટ્રક્શન વરઘોડો કાઢવો આપના આજે આપ જે વરઘોડા વિશે પૂછ્યું, કાયદામાં એવી કોઈ વરઘોડા કાઢવાની જોગવાઈ જ નથી. દરેક વ્યક્તિ સાંભળો, દરેક વ્યક્તિ ભારતનો નાગરિક છે, દરેકને સરખા અધિકાર છે. જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી એને ગુનેગાર ગણવામાં આવતો નથી, એવી કાયદાની વ્યાખ્યા છે. અને આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિને તમે વાલા દવલાની નીતિ કરો છો, તમે આવા ગુનેગારને પકડો છો, બીજા કોઈ સારા ગુનેગારને તમે પકડતા, સરઘસ કાઢવું એ પોલીસનું કોઈ કામ જ નથી. આ એક નવી પ્રથા ચાલુ થઈ છે, આ પ્રથા નહીં થવી જોઈએ એવું મારું અંગત માનવું છે. બિલકુલ સાહેબ, આપની પાસે ફરી આવીશ, પરંતુ એક કોલર જોડાયા છે આપણી સાથે જામકંડોળાથી. કોણ બોલો છો સાહેબ? ઉકાભાઈ બોલું છું. હા જી, બોલો બોલો ઉકાભાઈ. સરકારે જે કાંઈ ગામ રસોઈદારની ભરતી કરી છે બરોબર છે, હા, પણ ગામડાની અંદર આ લોકો છે ને 80% તો બધા સુતારીએ છે ખાતા ગોતી. શું કહી રહ્યા છો? ફરી એકવાર રિપીટ કરો. ગામડામાં જે ભરતી કરી છે ગામ રક્ષક દળની, હા, ગ્રામ રક્ષક દળની ભરતી થઈ છે. હવે એ લોકો ગામડામાં મૂક્યા હોય હા, તો એ તો ખાઈ ખાતા ખુચા ગોતીને બધી ઉતારીએ છે, કોઈ જાગતા નથી. 80%. અચ્છા, ઓકે. મતલબ ગ્રામ રક્ષક દળના જે જવાનો હોય છે પણ ઊંઘી જાય છે ગામમાં આવીને. હા, એની કોઈ એની વ્યવસ્થા થવી છે થોડી ઘણી. રાઈટ. બહુ જ મોટી વાત, બહુ મોટી વાત કરી સાહેબ. જે પોલીસની ભૂમિકાની આપણે વાત કરતા હતા, એ જ ભૂમિકામાં એક નવી વાત એડ થઈ રહી છે કે જે ગ્રામ રક્ષક દળના માથે ગામડાની જવાબદારી હોય છે, એ એમની કદાચ કાર્યક્રમમાં ક્યાંક પાછા પડી. સર્વપ્રથમ તો જે પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ અધિકારી છે એનું નેતૃત્વ પ્રોપર હોવું જોઈએ. દરેક માણસ શું કામ કરે છે, એને શું કામ આપવું, એ શું કામ કરી લાવ્યો, એનો અભ્યાસ કરીને એનું સર્વે કરવું જોઈએ. અને એવા કોઈ માણસો આળસુ હોય અથવા કામચોર હોય એ લોકોને સીધા દોર કરવા જોઈએ. ખાતામાં એવી પણ જોગવાઈ છે કે જે અધિકારી કામ ન કરે એના વિરુદ્ધમાં યોગ્ય એક્શન લેવા જોઈએ. પરંતુ ઇન્ચાર્જ અધિકારીએ પ્રોપરલી એના પર સુપરવાઇઝ કરીને એની પાસે, દરેક વ્યક્તિ પાસે મેનેજમેન્ટનો સિદ્ધાંત છે, તમે દરેક વ્યક્તિ પાસે કામ લેતા તમને આવડવું જોઈએ. દરેક વ્યક્તિને પ્રોત્સાહિત કરીને, દરેક પાસેથી નાના મોટા દરેક માણસોને સંકલન કરીને એક સકારાત્મક બિલ્ડિંગ ઊભું કરવાનો પોલીસ અધિકારીએ પ્રયાસ કરવો જોઈએ. હવે આ પોલીસ આઝાદી પછીની પોલીસ છે, લોકશાહીની પોલીસ છે. લોકોની સુખાકારી અને લોકોના અધિકારોનો કોઈ પણ જગ્યાએ હનન ન થાય એ માટે ખાસ કાળજી રાખવી જોઈએ એવું મારું માનવું છે. રાઈટ સર. એક તો લખતરથી આપણી સાથે કોલર જોડાયા છે. કોણ બોલો છો સાહેબ? ગૌતમભાઈ બોલું છું સાહેબ, લખતરથી. જી, બોલો ગૌતમભાઈ. હા સાહેબ, ચોરીનો તો ચોરને તો કોઈ બીક જ નથી. ખુલ્લે આમ દિવસે ચોરી કરતા હોય છે અને રાત્રે તો ગામડામાં જો તો ગમે ત્યારે વચમાં અમારા મંદિરમાં જ ચોરી થઈ હતી, તોય પોલીસે એને કશું ના થઈ શક્યું. ઓકે. અત્યાર સુધીમાં નથી પકડાયા આરોપીઓ મંદિરમાં ચોરીના? હજી સુધી નથી પકડાયા. સીસીટીવી કેમેરામાં એ લોકો મંદિરમાં હતા ને કેમેરા જોયા હતા, તોય શક્તિમાના મંદિરની ચોરી થઈ હતી, તોય હજી એ આરોપીઓને જ પકડાયા. બહુ ગંભીર વાત છે, કારણ કે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે સાહેબ, મોબાઈલ સર્વેલન્સનો ઉપયોગ થઈ રહ્યો છે. ચોર ક્યાં છે, તો સૌથી મોટી વાત તો એ છે કે ચોરી થયા પહેલાં જ પોલીસને ખબર પડે કે ગુનો ન થાય એના માટેની શું પ્રાવધાન હોઈ શકે. ક્યાંક બધા જ સવાલો પોલીસ પર વરીને આવે છે. એનું કારણ એ છે કે જેની જવાબદારી સુરક્ષાની છે સાહેબ. આપની પાસેથી જવાબ લઈશ, પરંતુ એક કોલર આપણી સાથે જોડાયા છે. કોણ બોલો છો? સોલંકી ભાવેશ બોલું છું, ગીર સોમનાથથી. જી, બોલો ભાવેશભાઈ. સાહેબ, મારો પ્રશ્ન એવો છે કે ગુનેગાર હોય એને સજા મળવી જોઈએ, એમાં અમે માનીએ છીએ. રાઈટ. પરંતુ ગુનેગારને સજાનું કામ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે. જ્યારે પોલીસ એનું સરઘસ કાઢે છે કેટલી હદે યોગ્ય છે. અને બીજું કે હજી તો કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં ન આવી હોય એ પહેલા જ એનું સરઘસ કાઢવામાં આવે છે. માની લ્યો કે કાલ સવારે કોઈ આરોપીઓ એ નિર્દોષ સાબિત થયો તો? રાઈટ. આ બહુ ગંભીર મુદ્દો છે ને અત્યારે દીપક સરે આ જ મુદ્દાનો જવાબ આપ્યો છે. સર, કંઈક કહેવા માંગો છો તમે? સાચી વસ્તુ, આપને એ કોલર સાથે હું સંમત છું. મેં સર્વપ્રથમ કહ્યું કે દરેક વ્યક્તિ આ દેશનો નાગરિક છે. જ્યાં સુધી કોર્ટમાં સજા ન થાય ત્યાં સુધી એની સાથે એને પણ હ્યુમન રાઇટ્સને આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. દરેકના હ્યુમન રાઇટ્સને પહેલું મહત્વ આપવું જોઈએ. હવે તો નવા નિયમો પ્રમાણે કે પોલીસ અધિકારીએ કોઈ આરોપીને
મારી પણ નથી શકતા. જો મારે તો એના વિરુદ્ધમાં જો ફરિયાદ કરે તો પોલીસ અધિકારીને ચોક્કસ સજા થાય. અને કોઈ પણ વ્યક્તિએ, હું CBIની એક ટ્રેનિંગમાં ગયો હતો ત્યારે CBIના ડાયરેક્ટર સાહેબે પહેલે જ દિવસે બોર્ડમાં લખેલું નો થર્ડ ડિગ્રી. એટલે કોઈની સાથે એવો મારઝૂડ કરવાની જરૂર નથી. તમારી પાસે કાયદો છે, તમારી પાસે પેન છે, તમારી પાસે કાગળ છે, એના પર એવા સારા એવિડન્સ ઊભા કરો કે જેથી એને વિરુદ્ધમાં સારામાં સારા પગલાં લઈ શકાય. કે મારવાથી કોઈ ગુના ઘટી જશે એવી કોઈ માન્યતા નથી મારી દ્રષ્ટિએ. બિલકુલ સર, કારણ કે તમે જે પ્રકારે વાત કરી, પરંતુ એક બીજી બાજુ લોકોના, મોટાભાગના લોકોના મગજમાં એવું પણ છે કે જો ડર નથી તો કાયદાનું પાલન નથી. કારણ કે જો ગુનેગારોમાં ડર નહીં હોય તો આ પ્રકારની ઘટનાઓ વારંવાર ઘટશે. જેમ હમણાં થોડી વાર પહેલા એક કોલરે કહ્યું કે મંદિરમાં ચોરી થઈ અને આટલો બધો સમય થયો, આરોપીઓ નથી પકડાતા. એવા તો કેટલા બધા કિસ્સાઓ છે કે જેમાં 50% આરોપીઓ હજી સુધી પકડાયા જ નથી, જે ગુનાઓ હજી બિલકુલ વણ ઉકેલ્યા છે. એક બાજુ પોલીસ આધુનિક થઈ રહી છે, ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, તેમ છતાં પણ કેસ ઉકેલવામાં સફળતા કેમ નથી મળતી સર? સર્વપ્રથમ તો આપને મારફતે હું પ્રેક્ષકોને જણાવીશ કે પોલીસનો રોલ છે ને મલ્ટીફંક્શનલ રોલ છે. ખાલી ચોરી કે તપાસ કરવાનો નથી. એ દિવસ દરમિયાન એટલા બધા કામોમાં વ્યસ્ત હોય છે કે એની પાસે કામ લેવાનું અને એ કામનું સારું રિઝલ્ટ મળે એ જોવાનું ઇન્ચાર્જ અધિકારીની ફરજ છે. અને સાથે સાથે આપણે જ્યારે વાત કરીએ છીએ ગુનાની, તો ગુના કોર્ટમાં કેટલા પેન્ડિંગ છે એની કોઈ દિવસ કોઈ ચર્ચા નથી કરતું. તો કોર્ટની અંદર એના સમય મર્યાદામાં 2 વર્ષમાં 3 વર્ષમાં નિકાલ આવી જાય તો એની ઇમ્પેક્ટ બીજા લોકો ઉપર પડે કે ભાઈ આને જે કર્યો ગુનો તો મને હું કરીશ તો મને આવું થશે. અને ખાસ કરીને આજના દિવસે આપણે જ્યારે ચોરીને કરીએ છીએ ત્યારે રાત્રિ સમયે કોઈ પણ વ્યક્તિએ ડરવાની જરૂર નથી. રાત્રિનો ચોર ક્યારે ડરપોક હોય એટલા માટે જ રાત્રિએ ચોરી કરવા આવતો હોય છે. એટલે દર્શકોને, હું બધા લોકોને હું જણાવીશ કે રાત્રિના સમયે કોઈ પણ જગ્યાએ ચોર દેખાય, તમે અવાજ કરશો તો એ ભાગી જશે. તો ખાસ કરીને રાત્રિ સમયે તમારે ચોરથી ડરવાની જરૂર નથી. દિવસ દરમિયાન જે ચોર હોય એનાથી ડરવાની ચોક્કસ જરૂર છે. રાત્રિના જે ચોર હોય છે એ ડરપોક હોય છે, એટલે જ રાત્રિની ચોરી કરતા હોય. ઓકે, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે, વિપુલભાઈ. જી વિપુલભાઈ, શું કહેવા માંગો છો? સર, વિપુલ ખક્કર, વલસાડ ધરમપુર. અભિનંદન સર. જી સર, બોલો સર. સર, આ ચોરીના જે બનાવો થાય છે એની પાછળના કારણો જે છે તે દારૂના અડ્ડા છે સાહેબ. ઓકે. લોકોને મોંઘવારી અને બેરોજગારીથી કંટાળીને પછી સાહેબ આ ચોરીના રવાડે ચડતા હોય છે. તો આ બાબતે પણ રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માંગુ છું કે દારૂના અડ્ડા એટલા બધા ચાલે છે સાહેબ કે લોકો સવારે 6ની જગ્યાએ દારૂ પીએ છે. અને મારા ગામનું તો એટલું ન્યુસન્સ છે, વલસાડ ધરમપુર, કે સાહેબ મને દારૂની બોટલી બતાવીને પીતા હોય છે. દારૂની બોટલી મને બતાવે છે, પીવાનો કે દારૂ એમ. ઓકે. આટલી હદે ન્યુસન્સ છે. એટલે બેરોજગારી એની સામે આ દારૂ પીએ છે એના લીધે આ ચોરીઓ વધારે થાય છે સાહેબ. રાઈટ, બિલકુલ. એવું મારું માનવું છે, અંગત માનવું છે સાહેબ. જી, ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા, તમારા અભિપ્રાયો આપ્યા. અને સૌથી મોટી વાત સાહેબ, આ બધા જ જે મોટાભાગના લોકો કહી રહ્યા છે કે ક્યાંક કાયદામાં લૂફહોલ્સ છે, કાયદો એટલો કડક નથી કામ કરતો, અને ક્યાંક પોલીસ અધિકારીઓની કાર્ય કરવાની જે ક્ષમતા છે એમાં પણ તમે કીધું ઘણું બધું કામ હોય છે. પરંતુ સરકાર, પોલીસ એ જ એકમાત્ર સંરક્ષક છે માણસનો, સામાન્ય માણસને. તમે એ પણ કહ્યું કે જે ચોર રાત્રે આવે છે એનાથી ડરવાની જરૂર નથી, પણ સર ચોર પાસે 36 કળા હોય છે, એવું અમારા ત્યાં કહેવત છે ઉત્તર ગુજરાતમાં. તો એ 36 કળાવાળો ચોર ગમે તે રીતે લૂંટીને જાય, કોઈ ચડ્ડી બનિયાનધારી, કોઈ તેલ શરીર પર લગાવીને આવે છે, તમે ઊંઘી જાઓ, કોઈ તો આવે છે તમારા શરીરના અંગોને કાપીને લઈને જતા રહે છે, ત્યાં સુધીની હિંમત એમનામાં હોય છે. ચોરી બાબત એવો સબ્જેક્ટ છે કે આપણા દેશમાં બેકારી અને ગરીબાઈનું મુખ્ય કારણ, એના કારણે આ ચોરીઓ વધવા પામેલી છે. અને ચોરી જે કરે છે એને પછી એક વખત ચોરી કરે એટલે એને રાસ આવી જાય છે કે મને હું ચોરી બીજી કરીશ તો મને વાંધો નહીં આવે. એટલે ચોરીના કેસમાં ખાસ કરીને જે રિસીવર હોય છે, જે ચોરીનો માલ ખરીદે, એને પણ સારી 411 મુજબ એને પકડવો જોઈએ. એનું બી સરસ એની ઓલી કરવી જોઈએ. અને એના ઉપર તો એટલો બધા નિર્ણય લેવા જોઈએ કે જે ચોરીનો માલ લે છે એને પાસામાં મોકલવા જોઈએ, એના ઉપર એને તડીપાર કરવો જોઈએ, એના ઉપર ચોક્કસ અંકુશ રાખવો જોઈએ. આ અંગે થાણા ઇન્ચાર્જ શ્રીએ સકારાત્મક પ્રયાસો કરીને લોકો સાથે સારી રીતે સંવાદ કરીને કોઈ દરેક પોલીસ સ્ટેશનનું
ક્ષેત્રફળ ને તેની ઇકોલોજી જુદી જુદી હોય છે. એ પ્રમાણે એ લોકોએ સકારાત્મક કામ કરવું જોઈએ. અને આ અંગે ડીજીપી સાહેબને અને ડીએસપી સાહેબને, પોલીસ કમિશનરશ્રીને સારા વ્યક્તિ મળીને ત્યાંની પોતે સમસ્યાઓ જણાવે અને એનું યોગ્ય નિરાકરણ આવે. અને સાથે સાથે એ પણ જણાવીશ કે જે પોલીસ અધિકારી કે જે કર્મચારી લોકોની સેવામાં ઊણા ઉતરે એ લોકોને બહાર ફેંકી દેવા જોઈએ અને સારા અને સ્વચ્છ અને પ્રમાણિક વ્યક્તિઓને એ કામ આપવું જોઈએ કે જેથી લોકોને પોલીસ પ્રત્યે અને સરકાર પ્રત્યે વિશ્વાસ જાગે અને લોકોની સુખાકારી વધે. બિલકુલ સર, ખૂબ